રાષ્ટ્રીય યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારનું રાજીનામું ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ પરમારે રાજીનામું આપી દીધું છે। ડોક્ટર રમેશ પરમાર આવતા મહિને થવાના હતા નિવૃત્તિના 1 માસ પૂર્વે જ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો અહીંયા ઊભા થઈ રહ્યા છે। એકેડેમિક ઓફિસર CM કાનાબારને તેઓ પોતાનું ચાર્જ હવે આગળ સોંપવામાં આવશે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારે રાજીનામું આપ્યું છે। 1 મહિના બાદ જ તેઓ રિટાયર થવાના હતા, તેના પૂર્વે જ તેમણે રાજીનામું આપી દીધું છે। ડોક્ટર રમેશ પરમારે રાજીનામું આપ્યું છે। 1 મહિના પહેલા જ નિવૃત્તિના 1 મહિના પહેલા જ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક અહીંયા સર્જાયા છે। રાષ્ટ્રીય યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારનું રાજીનામું ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ પરમારે રાજીનામું આપી દીધું છે। ડોક્ટર રમેશ પરમાર આવતા મહિને થવાના હતા નિવૃત્તિના 1 માસ પૂર્વે જ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો અહીંયા ઊભા થઈ રહ્યા છે। એકેડેમિક ઓફિસર CM કાનાબારને તેઓ પોતાનું ચાર્જ હવે આગળ સોંપવામાં આવશે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારે રાજીનામું આપ્યું છે। 1 મહિના બાદ જ તેઓ રિટાયર થવાના હતા, તેના પૂર્વે જ તેમણે રાજીનામું આપી દીધું છે। ડોક્ટર રમેશ પરમારે રાજીનામું આપ્યું છે। 1 મહિના પહેલા જ નિવૃત્તિના 1 મહિના પહેલા જ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક અહીંયા સર્જાયા છે।